દીવમાં વૃદ્ધ મહિલાને માર મારવાના પ્રકરણમાં વૃદ્ધ મહિલાના પુત્ર અને પરિવારે કલેક્ટરને મળી કરી રજૂઆત। 10 દિવસ પહેલા દીવના બુચવરામાં વૃદ્ધ મહિલા સોનાબાઈ ભગવાનને 4 શખ્સોએ ઢોર માર માર્યો, જેથી વૃદ્ધાની તબિયત બગડતા ઉના હોસ્પિટલમાં દાખલ કરી। આ સમગ્ર પ્રકરણમાં પોલીસ વિભાગે માત્ર NC ગુનો નોંધ્યો। NC થી વૃદ્ધ મહિલા અને તેના પુત્ર દિલીપને સંતોષ નહીં થતા આજ રોજ વૃદ્ધ મહિલા, દિલીપ અને પરિવાર દીવ કલેક્ટરેટમાં પહોંચ્યા અને દીવ કલેક્ટર ભાનુપ્રભા મેડમને મળી રૂબરૂ રજૂઆત કરી। દીવ કલેક્ટર મેડમે ન્યાય અપાવશે તેવી ખાતરી દિલીપ અને પરિવારને આપેલ છે। વૃદ્ધ મહિલાની માંગ છે કે ચારેય આરોપી ઉપર FIR કરી અને અમોને ન્યાય અપાવો। શું નામ તમારું? મારું નામ દિલીપ છે। તમે શા માટે કલેક્ટર ઓફિસમાં આવ્યા છો? એટલા માટે આવ્યા હતા કે મારી મમ્મીને ઢોર માર માર્યો હતો આ 10 દિવસ આગળ। અમે કલેક્ટર મેડમને મળવા આવેલા હતા। કલેક્ટર મેડમને અમે વાતચીત બધો કરી, સારી રીતે મેડમે અમને સાંભળ્યા અને અમને વિશ્વાસ દિલાવ્યો છે કે હું કાર્યવાહી કરીશ। કોણે માર્યા હતા તમારા મમ્મીને? મમ્મીને પ્રેમજી બાબુ, મનીષ પ્રેમજી અને બાબુ લક્ષ્મણ અને રાણી બાબુ એ બધા ઘરે મારવા આવેલા હતા। ઘરે અહીંયા તમે આવ્યા તો મેડમે તમને શું જવાબ આપ્યો? મેડમે કહ્યું છે કે અમે થોડા દિવસની અંદર બી કાર્યવાહી કરીશ અને હું તમને ફોન કરીને બોલાવીશ। FIR કરશે? FIR કરશે એવું આશ્વાસન આપ્યું છે અને અમને મેડમ ઉપર વિશ્વાસ છે।